હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર દિવ્યતા આજે હું તમને હાઇપરથાઇરોઇડિઝમ વિશેની માહિતી આપીશ. આગળના વિડીયોમાં આપણે જાણ્યું કે હાઇપોથાઇરોઇડિઝમ એટલે શું. આજે હું તમને જણાવીશ હાઇપરથાઇરોઇડિઝમ. ઘણા લોકો જેને લીલો થાઇરોઇડના નામથી ઓળખે છે. તો સૌપ્રથમ જાણીએ કે હાઇપરથાઇરોઇડિઝમ કોને થાય છે. તો મિત્રો, હાઇપરથાઇરોઇડિઝમ મુખ્યત્વે સ્ત્રીઓમાં, જેમાં 20 થી 40 વર્ષની ઉંમરમાં જોવા મળે છે. મુખ્યત્વે પ્રેગ્નન્સી દરમિયાન થાય છે. પછી ઘણી એવી કન્ડિશન, બીમારીઓ જેમ કે ઓટોઇમ્યુન ડિઝીઝ, ગ્રેવ્સ ડિઝીઝ કે જેમાં આપણી રોગ પ્રતિકારક શક્તિ એન્ટીબોડી ઉત્પન્ન કરીને આપણી જ ગ્રંથિને નુકસાન પહોંચાડે છે. તેમજ થાઇરોઇડ ગ્રંથિ ઉપર સોજો આવવો, તેમજ થાઇરોઇડ ગ્રંથિમાં ગાંઠ અથવા તો પિચ્યુટરી ગ્રંથિમાં ગાંઠ થવાથી પણ હાઇપરથાઇરોઇડિઝમ જોવા મળે છે. પછી મોટાભાગે થાઇરોઇડ એ બીમારી વારસાગત હોય છે, જેમાં આપણા પેરેન્ટ્સ એટલે કે મમ્મી પપ્પાને હોય તો આપણને વારસામાં પણ હાઇપરથાઇરોઇડિઝમ થવાના ચાન્સીસ છે. હવે આપણે જાણીએ કે હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો શું છે અને આપણને કેમ ખબર પડે કે આપણને લીલો થાઇરોઇડ થયો છે. હાઇપરથાઇરોઇડિઝમમાં આપણા શરીરમાં થાઇરોઇડ હોર્મોન અંતઃસ્ત્રાવ કે જે T3 અને T4 નામના બે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે આપણા શરીરમાં ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થાય છે. હવે હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે અંતઃસ્ત્રાવની માત્રા વધી જવી, જે આપણા શરીરમાં ચયાપચયની ક્રિયાની ગતિને વેગવાન બનાવે છે, જેનાથી આપણને લક્ષણોમાં ભૂખ વધારે લાગવી, વ્યક્તિ થોડા અંતરે થોડો ખોરાક ખાતો રહે છે, તેમજ ચયાપચયની ક્રિયા ફાસ્ટ થઈ જવી, જેના કારણે વ્યક્તિને ડાયરિયા થઈ જવા, વજન વધારે પડતો ઘટી જવું. ઘણા લોકો અમને એમ કહે છે કે અમારું દર્દી ખાય તો વધારે પણ વજન કેમ ઘટી જાય છે. તો એ એક મુખ્ય લક્ષણ છે હાઇપરથાઇરોઇડિઝમનું. બીજું લક્ષણ છે કે જે આ અંતઃસ્ત્રાવ હૃદયને અસર કરે છે, જેમાં દર્દીના ધબકારા ખૂબ જ વધી જવા, જેને અમે ટેકીકાર્ડિયા કહીએ છીએ, હૃદય ઉપર અસર પડવી. પછી ત્રીજું મુખ્ય લક્ષણ છે થાઇરોઇડ હોર્મોન એ આપણા શરીરમાં તાપમાન મેન્ટેન કરે છે. જે વ્યક્તિને હાઇપરથાઇરોઇડિઝમ હોય છે તે વ્યક્તિને ગરમી વધારે લાગવી, શરીરમાં ખૂબ જ પરસેવો થઈ જવો. પછી ચોથું લક્ષણ છે હાથ પગમાં ધ્રુજારી આવતી હોય છે, તેઓના હાડકાં નબળા પડી જવા, ખૂબ જ થાક લાગવો અને તણાવમાં રહેવું. અને છેલ્લું લક્ષણ છે શરીરમાં ખંજવાળ આવી. આ મુખ્ય લક્ષણો એ હાઇપરથાઇરોઇડિઝમમાં જોવા મળે છે. જો તમારામાંથી કોઈને પણ આ લક્ષણો જોવા મળે તો તુરંત જ ડોક્ટરને કન્સલ્ટ કરો અને થાઇરોઇડની બીમારીનું નિદાન કરાવો. હવે જાણીએ કે હાઇપરથાઇરોઇડિઝમનું નિદાન કેવી રીતના થાય છે. તો તે ખૂબ જ સિમ્પલ ટેસ્ટ છે, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ, કે જેમાં થાઇરોઇડના અંતઃસ્ત્રાવ T3 અને T4 તેમજ TSHની માત્રા બ્લડમાં માપવામાં આવે છે. તે કેસમાં T3 T4 નું લેવલ ખૂબ જ વધી જાય છે અને TSH અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટી જાય છે. તો તમને આ લક્ષણો જોવા મળે તો તમને હાઇપરથાઇરોઇડિઝમ છે અને એની સારવાર કરાવવી જોઈએ. હવે આપણે જાણીએ કે હાઇપરથાઇરોઇડિઝમની સારવાર શું છે. તો હાઇપરથાઇરોઇડિઝમની મુખ્યત્વે બે સારવાર છે. કે સૌપ્રથમ સારવાર એન્ટી મેડિસિન, કે જે થાઇરોઇડ ગ્રંથિને T3 અને T4 અંતઃસ્ત્રાવનું ઉત્પાદન ઓછું કરવા માટે પ્રેરે છે. પછી એમાં દર્દીએ દરરોજ એક ગોળી રોજ સવારે ડોક્ટરના કહ્યા અનુસાર ડોઝ પ્રમાણે લેવાની હોય છે. બીજું છે, જે લોકો ખોરાકમાં આયોડિનની માત્રા વધારે લેતા હોય છે તેને પણ હાઇપરથાઇરોઇડિઝમ થાય છે. તો આવા દર્દીઓએ ખોરાકમાં આયોડિનનું પ્રમાણ ઘટાડવું જોઈએ. અને અમુક કેસોમાં થાઇરોઇડની સર્જરી પણ કરવામાં આવે છે, જેને થાઇરોઇડેક્ટોમી કહે છે. તો મિત્રો, આ લક્ષણો જોવા મળે તો તમે તુરંત થાઇરોઇડની બીમારીનું નિદાન કરાવો અને યોગ્ય સારવાર કરાવો. થાઇરોઇડની બીમારીથી ગભરાવાની જરૂરિયાત નથી. બરાબર. આવા જ નાના વિડીયોની માહિતી માટે ફરી પાછા મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ, ટેક કેર, સ્વસ્થ રહો, મસ્ત રહો.